એટલે આપણે પણ લુક 50 નું થોડુંક આપણે પોઈન્ટ્સ અમુક લુક 23 સોરી 1 થી 56 એ આપણે એના માટે થોડા ક્વેશ્ચન આન્સર્સ આપણી પાસે હોય તો કહી શકીએ છીએ કે સ્ત્રીઓનું જે વર્ણન છે. સંદીપભાઈ, તમારે શું કહેવું છે એ બાબતમાં? સ્ત્રીઓનું સ્ત્રીઓની બાબતમાં આપણે લુક ખાસ ઘણીવાર નોંધ્યા છે સ્ત્રીઓ વિશે કે ભાઈ સ્ત્રીઓ જનરલી એ જમાનામાં નબળું પાત્ર કહેવાતી હતી, અને ઇવન આજે પણ ઘણા લોકો એવું માનતા હોય છે. પણ એ જમાના વિશેષ એ લોકો નબળા ગણાતા ને એટલે એ લોકોની સાક્ષી પર પણ લોકો બહુ ભાર નહોતા આપતા. પણ આપણે બાઇબલમાં ઘણા બધા પ્રસંગોમાં જોયું છે કે સ્ત્રીઓ સૌથી નજીક હતી પ્રભુની, અને વધસ્તંભ પર પ્રભુ ઈસુ હતા ત્યારે બી એની માતા મરિયમ ને બીજી સ્ત્રીઓ પણ ત્યાં હતી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા ત્યારે પણ સ્ત્રીઓ ખાસ જઈને જુએ છે કે ક્યાં પ્રભુ ઈસુને દાટવામાં આવ્યા છે અને કેવી રીતે દાટવામાં આવ્યા છે. કેવી રીતે દાટવામાં નથી, યહૂદી પ્રજામાં એ લોકો શબને વીંટાળે છે કપડામાં અને મડદું મૂકી દે છે. એની પર માટી નાખીને દાટતા નથી. ગુફા જેવા કબર હોય ને, આપણા ટ્રેડિશનલ કબર નથી હોતી, પણ એ બધી પર્વતમાં ગુફા કોતરેલી હોય એની અંદર જેને મડદું મૂકી દે, અને એમાં ખાડો ખોદેલો હોય તો એની અંદર મૂકી દે. અથવા એ બધા મોટા પ્યાલા જેવું તમે ગણી શકો તો મોટા એક બનાયા હોય પથ્થરના કે જેની અંદર આખું તમે શબ મૂકી શકો, અને એની અંદર ધેટ્સ ઇટ. અને પછી એ શબની એમાં તો તમે 2 3 5 બી મૂકી શકો એક પછી, એટલે મીન્સ વખત જાય પછી એમાં બીજું બી મૂકી દેવાય. યા એટલે પણ એટલે એ સ્ત્રી જરાક આપણને જરાક પદ્ધતિ આપણે જુદી લાગી. એટલે આમ નોર્મલ આપણે દાટવાનું જે એટલે આઈ મીન તારી વાત બરાબર છે તમારી કે ભાઈ પણ એ મને એવું લાગે છે કે એટલે એ બી એક જાતની કસ્ટમ છે એમની. પણ કદાચ હમ પૈસાદાર લોકો કે જે પેલા ના મોર બધાને વેલ ટુ જ. ડુ હોય બધાને જેવી રીતે રોકમાં મુકતા હતા ડિરેક્ટલી હમ. નોટ ઇન ધ અર્થ. ના કોઈને દાટવાનું નથી યહૂદીમાં, એટલે કોમન કબ્રસ્તાન આપણે એટલે ગુફા જ હોય જેમાં હા ભાગ પાડી તમે દે જે અને સેક્શનમાં મૂકી દે. કારણ કે તમે પૈસાદાર હો તો તમારું પોતાનું સેક્શન તમે ખરીદો, અથવા જનરલ તો પેલું એક મોટું હોય એમાં મૂકી રાખે. અને એટલે બી ઓવર ધ ટાઈમ તો બધું ડિસ્કાર્ડ થવાનું જ છે ને, કીડા પડે ના ને તે સબનું નાશ થવાનો છે. રાઈટ નહીં એ હા. તો થવાનું. પેલા મેં કહું આજે આપણે એટલે આપણી જે હમણાં પદ્ધતિ છે દાટવાની હમ ખાડો ખોદીને, એટલે ઇટ્સ જસ્ટ સમથિંગ ક્યુરિયસ. એટલે કદાચ આપણે એના માટે કદાચ એકાદ કોઈ વાર થોડો અભ્યાસ કરીને યા કદાચ શી કહેવાય પદ્ધતિમાં ચેન્જ ક્યારે આવ્યો કે વોટ વોઝ ધ થિંગ કદાચ કહી શકીએ. બેબી યા પણ દેટ્સ અ ગુડ પણ પોઈન્ટ. બટ દેટ્સ જસ્ટ વેરી ગુડ પોઈન્ટ. યા આપણને એમ કે ઈસુ ખ્રિસ્તને દાટવામાં આવે પણ દાટવામાં નથી આવ્યા. ઇટ વોઝ યા એ જસ્ટ ગુફામાં મૂકવામાં આવે છે. ગુફામાં શબ મૂકવામાં આવે. મૂકવામાં આવ્યા છે, દાટવામાં નથી બરાબર આવ્યા. બરાબર છે. અને એ લોકો આઈ થિંક પણ મને એને જે લોકો દફનાવે છે એમ કદાચ કે કોઈ છે. જગ્યાએ મેં કોઈક એટલે જગ્યાએ એવું વાંચ્યું હતું કે એ લોકો પછી અમુક વર્ષો પછી ખોલે ને પછી હાડકાનો ડિસ્કાર્ડ કરતા હતા, હાડકા લઈને. કારણ કે હાડકા જ રહ્યા હોય ને એવું એટલે કશુંક ઇન અ હતું, વે પણ આઈ એમ મે નોટ બી શ્યોર. એટલે મને એવું લાગે છે આના પરથી કે કદાચ એનું કે એમાં કેવું કે અમુક વર્ષો પછી જતું જ રહે એટલે પછી તમે યુ કેન રિસાયકલ ધેટ પ્લેસ એઝ ઓપોઝ ટુ આપણે હમ ઘણી વાર આપણે કબ્રસ્તાન પર જગ્યા જતી રહે છે અને કે ભાઈ જગ્યા ઓછી થઈ ગઈ પેલો શબ્દ હું ભૂલી ગયો કે જે પેલું મોટું આપણે કેવું કે બાથ ટબ કેવું છે, એટલે કાઇન્ડ ઓફ એવો હા મોટો પથરો હોય એની અંદર તમે હા નાખી દે અંદર, અથવા તમે એવું બરાબર છે મોટા એટલે ટબમાં મૂકી દો તમે. પછી પેલું ડીકમ્પોઝ થઈ ગયું હોય ને તમે બહુ પૈસાદાર ના હો ને તો પછી ધેન યુ ડોન્ટ ગો. કારણ કે આપણા જેવું નથી ખબર પર જાય ફૂલો ચડાય એવું કોઈ, એટલે એ જ કાઇન્ડ ઓફ મે બી રીચર લોકો જેમાં જોસેફ અરીમથેયાનું જે છે એને પોતાની જ કબર હતી આખી, એટલે પ્રાઇવેટ હતી. પણ પેલી પ્રાઇવેટ જનરલ ગુફા હોય સામાન્ય પ્રજાની તેને તો મૂકી દે પછી એ જ જગ્યા બીજાને મૂકે, પછી એમાં ત્રીજાને નાખે, ચોથાને નાખે, ધેટ્સ ઇટ. પણ તમે પૈસાદાર હો તો તમારે આવી રીતે તમારી પોતાની ગુફા હોય એમાં મૂકી દે, અથવા તમારા ફેમિલીની ગુફા હોય. જેમ કે ઇજિપ્તની જે પિરામિડ છે ને, ધેટ્સ વોટ ઇટ ઇઝ, ખબર છે. આપણું તાજમહાલ બી ખબર જ છે એકચ્યુઅલી તો. હા ના બરાબર. એટલે ના આઈ થિંક આજે તું જે પદ્ધતિ કીધી ફિલિપિન્સ હું કેથલિક એમાં ગયેલો સ્પેન. એટલે હમ રાજાની કબરમાં એ લોકો આવી રીતે કબરમાં મૂકી દે, રાઈટ. દફનાવે નહીં, ના પેટીની અંદર દફનાવે નહીં. હા. જ મૂકી દે. એટલે આ જે પદ્ધતિ છે બાઇબલને ડિસ્ક્રાઇબ હોય છે એકચ્યુઅલી દે ફોલો ઇટ રાઈટ. પદ્ધતિ. હા એટલે એ મૂકી જ દે ને એટલે વર્ષો પછી તમે કાઢો તો પછી હાડકા જ નીકળે અંદરથી હમ હમ. યા અને એ તો એટલે કદાચ સ્પેન ના પણ આપણે મમ્મી પિક્ચર તો જોયું ને બધા, ઇજિપ્તના મમ્મી લોકો તો જોવું પેલું જોઈએ રાઈટ.
અને આ યહૂદી પ્રેમ એવું જ છે. પ્રભુ ઈસુ વિશે જે યહૂદીને દાટવાનું જે કપડાં લપેટે ને એમાં એ જે આમાં પ્રોસેસમાં એવું જ છે કે એટલે તો નિકોદેમસ ને બધું ખરીદી લાવે છે, અને સ્પાઇસીસ ને બધું જે સુગંધી દ્રવ્યો ને બધું એની આખી એ હોય ને એ પછી તમારે નાકથી માંડી બધા આખા શરીર પર ચોપડીને તમારું શરીર સુગંધિત કરી નાખે, અને પછી પાટા નાખી દે, બાંધી દે આખું. અને એટલે કે છે ને કે પ્રભુ ઈસુનું મરણ માનો ક્રોસ પર બી ના થયું ને તો જે દાટવાની પદ્ધતિમાં બી તમારે મરી જાય માણસ. એટલે બરાબર છે. એટલે બરાબર. જીસસ ડાઈડ એમ કે ઘણા લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુ વધસ્તંભ પર નહોતા મરી ગયા, અને લાઈક નો પછી કે ગુફા મૂક્યા ને પછી પાછા જીવ તો દાટી તો નહોતા દેતા, એટલે હી વોઝ લાઈક નો wounded and then he woke up and then he came out. બરાબર, એટલે પણ ક્રિટિસિઝમ એટલે ક્રિટિક્સ આર સેઇંગ ધેટ. બરાબર છે. એટલે અહીંયા એટલે ખાસ એટલે કરીને પેલો જે સેન્ચુરિયન હતો એને પ્રભુ ઈસુને ભાલો મારીને જોયું. એનું નામ હતું લેન્જીટિયસ ઓર સમથિંગ, અને એ સેન્ચુરિયન નું પાછળથી કન્વર્ઝન થયું ક્રિશ્ચિયનમાં, અને એની બી ઘણી બધી વાર્તાઓ બધી પ્રખ્યાત છે. એમાં એક આ જે પ્રખ્યાત એ છે કે જે ભાલો એને હતો એ બધા બહુ લોકો પાસે ગયો એની પાસે, અને એ લોકો કહે છે ધેટ વોઝ લાઈક એમાં એ ચમત્કાર બી કરતો હતો, બટ આપણે ચમત્કાર ન માનીએ પણ એનો ભાલો એક સિમ્બોલિક બની ગયો હતો, કારણ કે હી બીકેમ ક્રિશ્ચિયન આફ્ટરવર્ડ્સ. સરસ. ઘણી વાર હું તો બધું બહુ માનતો નથી, કારણ કે યહૂદી આજે રોમન કેથલિક હોય ને, ધ મોમેન્ટ ઇટ બીકેમ ક્રિશ્ચિયાનિટી બીકેમ કેવું કે રિલિજન ઓફ સ્ટેટ, ત્યારે પછી એમાં એ લોકો શોધી નાખ્યું કે ઈસુ ખ્રિસ્તનો ક્યાં જન્મ હતો, આખું ઇઝરાયલ જેરુસલેમ ચિતરી નાખ્યું, કારણ કે they were the rulers like see કોન્સ્ટન્ટાઇન they were the ruling the whole empire. એટલે શોધી કાઢો, એટલે જઈને પછી કીધું નહોતું તોય બનાવી દીધું. કોને ખબર કે કારણ કે 300 વર્ષ થઈ ગયા. 14 સ્ટેશન જે કે છે વિયાર ડોલારોસાના કદાચ ના પણ હોય, પરંતુ પ્રભુ ઈસુ નું મૃત્યુ થયું હતું એમ. એટલે હિસ્ટોરિક પ્લેસ છે ત્યાં આગળ. એટલે હિસ્ટોરિક પ્લેસ છે, એવું કશું નથી. હા, ટ્રેડિશન ના આધારે એ લોકો કે અહીંયા આવું હશે અથવા આટલા ડિસ્ટન્સ પર આવ્યું તો ત્યાં કે ભાઈ આ ઘર જેવું લાગે છે, તો પછી કે કરો હોય તો થઈ ગયું. એટલે પછી 300 વર્ષ પછી, કારણ કે દેટ્સ વેન લાઈક નો કોન્સ્ટન્ટાઇન 325 લગભગ 325 માં નિસિયન ક્રીડ થઈ, એટલે એ વખતે ક્રિશ્ચિયન થયો એ, અને પછી દે સ્ટાર્ટેડ રોમન એમ્પાયર. આપણો સમય પતી જશે, 5 મિનિટ છે પણ એની વે. એટલે પણ એ તો મૂવી પણ એક બની ગયું છે, જે પેલો મરી જાય છે, એ જે રોમન એમ્પરર હોય છે, નામ શું છે, કદાચ સિરિયલ હતી કે મૂવી હતું, કારણ કે જે ક્રિશ્ચિયન થીમ પર મૂવી બને ને એના પર. એટલે પણ એટલે ઘણી બધી એ બધી લિજેન્ડ ને એ બધી વાર્તાઓ હોય છે. પણ આપણે એક વસ્તુ જે એમાં કે જોસેફ ઓફ અરિમથિયા જે વાત હતી ને, એ વસ્તુ એમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે પહેલાના જમાનામાં અટક નહોતી, એટલે લોકોને ઓળખવા અઘરા પડી જાય, એટલે એ લોકો સિટીના નામથી ઓળખે. પોલ તાર્સસ ના પોલ, એમ પોલ ઓફ તાર્સસ એમ એ જે છે ને એ રીતે. એના પછી આ બધા પિત્તરમાં હતા કે ગાલિલીના છે, એટલે જનરલી એ રીતે લોકો ઓળખતા હતા. એમ કે તમે ફ્રેન્ડ સર્કલમાં તમારે થયો કે આ કોણ છે ભાઈ, આ જેમ્સ, તો કે આ જેમ્સ ગાલિલીનો. ઓકે, આ પોલ કોણ કે તાર્સસ નો, તો પેલો પોલ કે બીજી જગ્યાનો. તો એ રીતે લોકો ઓળખતા હતા, અટક નહોતી. એટલે એટલે જો આપણા જમાના અને આપણા જમાનાની અંદર બી ગુજરાતીની અંદર પેલા નામમાં શું કે ભાઈ મગનભાઈ છગનભાઈ એમ, પછી અટક ના બોલે તો ચાલે, મગનભાઈ કોણ છોકરો, છગનભાઈ નો છોકરો. તો એટલે એ પિતાનું નામ બોલવામાં આવતું હતું. પણ આજે ગામની અમુક છે આપણે છે ને, પેલા અમારા ક્લાસમાં છે ચિરાગ બારડોલી વાળા. હા, બારડોલી ના. એટલે ઘણા લોકો કહેતા હતા કે આપણે બ્રિટિશરો આયા પહેલા બધા ભારતમાં બધા લોકો ગામથી જ ઓળખાતા હતા, ગામના નામથી. પેટલાદ વાળા, ફલાણા વાળા, સોખડા વાળા, વડોદરા વાળા, લાઈક એવી રીતે. અને પછી ખાસ બાપનું નામ લેવામાં આવતું હતું, ફાધર, અને પછી ગામ. ધેટ ઇઝ હાઉ ધે વેર રેકોગ્નાઇઝિંગ. પછી અટકો આવી વસ્તી વધવાને કારણે. એટલે આઈ થિંક દાટવાનું મને ગમ્યું, એની કોઈ વાર ડિસ્કશન કરીશું ફરીથી. સ્મિતાબેન, તમારે કશું કહેવાનું છે તમારા અભ્યાસ પણ કે આજે? ઇટ્સ વેરી સેડ કે પ્રભુ આ 23મો જે અધ્યાય છે, જેમાં આપણે ખરેખર આપણે જોઈએ તો આપણે યસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા છે. માતા મરિયમ અને સગાવાલા અને શિષ્યો એ એકદમ નિરાશ છે, અને એ લોકો પણ એક વસ્તુ એ છે કે એ લોકોએ જેરુસલેમ છોડ્યું નથી. કોઈએ ગાલિલથી આવેલા કોઈ પણ લોકોએ જેરુસલેમ છોડ્યું નથી, વોટ એવર રીઝન, કારણ કે દે આર
વિશ્રામભાર થઈ ગયો છે અને એ લોકો દે આર વેઇટિંગ ફોર, આપણને ખબર નથી પણ એ લોકો નિરાશામાં છે, ભયંકર નિરાશામાં. અને પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે તમે જેરુસલેમ છોડશો નહીં, એટલે એમણે જેરુસલેમ છોડ્યું નથી. અને અહીંયા અજબ જેવું આપણે જોઈએ છીએ કે પાસઓવરને કારણે પ્રભુ ઈસુનું આખું કુટુંબ એ ગાલિલથી જેરુસલેમમાં આવી ગયું છે. અને અહીંયા લુકે લખ્યું છે સંખ્યાબંધ લોકો હતા. સંખ્યાબંધ લોકોમાં જે લોકો ક્રુસિફાઈ કરવા માંગતા હતા એ લોકો બી હતા. અને સવારે ઉઠી અને જે ગાલિલિયન્સ હતા જેમને ખબર પડી કે પ્રભુ ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા છે, એ લોકો પણ પ્રભુ ઈસુના આ મરણ યાત્રામાં જોડાયા હતા. એટલે ધેર વર સો મેની પીપલ એન્ડ ધે સ્ટેડ ધેર, કારણ કે આમે વિશ્રામવાર શરૂ થઈ ગયો હતો એટલે. સો ઇટ ઇઝ અ લાઈક રિયલ એટલે ડાર્કનેસ ઇન અવર darkness લાઈક. એટલે આપણા ઈસુ ખ્રિસ્તના પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બધા માટે મૃત્યુ પામ્યા, આપણા બધા પાપી લોકો માટે. And I think that is very very heart touching in my opinion. જેટલા બી પાપી લોકો છે મારા માંથી કારણ કે યસ એટલે મંદિરમાં એ વખતે એ લોકોનું પાસકા ફરવામાં that is what they were doing as well. એટલે Yes, it very is very heart touching event. And I'm glad in a way કે ભાઈ આપણા બધા માટે પ્રભુ ઈસુ આવ્યા, એમનું જીવનનું બલિદાન, આટલા સફરિંગ, ઇવન ચાલો જીવનનું બલિદાન તો આપો કે આપી દો, પણ આ જે સફરિંગ છે it is that was terrible. unbelievable. Yes, it's very terrible. And especially when you know કે this is what's going to go through. આપણે આ બધું વાંચીએ, મનનમાં વિચારીએ, મેડિટેટ કરીએ અને ઈશ્વર આપણને એમનામાં દોરે. I think that's Right. what I would pray. સમય પૂરો થયો છે. હવે આપણે પરિવાર ભળે ત્યાં સુધી ઈશ્વર તમ સર્વની સાથે રહે. જે લોકો સાંભળે છે એ લોકોને પણ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને કોમેન્ટ કરીને એમના વિચારો અમારી સાથે શેર કરે. ફરી મળે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે. આમેન.